ગોહિલવાડ રેકો બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો દ્વારા આજના સાંપ્રદાય સમયના પડકારો અને તેના ઉપાયો માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો। ગોહિલવાડ રેકો બ્રાહ્મણ જ્ઞાતિના યુવાનો દ્વારા સાંપ્રદાય સમયના પડકારો અને તેના ઉપાયોના વિષય ઉપર માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં પરમ પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉપસ્થિત સર્વોને વિષય ઉપરનું માર્ગદર્શન આપ્યું હતું। 18,000 શ્લોકનો હોમાત્મક મહાયજ્ઞ। પછી શિક્ષકે પૂછ્યું તો સિંહ જંગલનો રાજા કેમ? મોટો ઊંચો વજનદાર ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા જેવા ધર્મ ગ્રંથોના આપ અભ્યાસુ છો। દેશ વિદેશમાં 180 કરતા પણ વધુ સિંહનો એપ્ટિટ્યુડ છે ને એ લીડરશીપનો છે। સંસ્કૃતમાં એની માટે સરસ શ્લોક છે કે ના અભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે। કોઈ વિદ્યાર્થી કહે કયું મોટું પ્રાણી? જીરાફ। સૌથી વજનદાર ડોક્ટર હરેશ્વર પંડ્યાને નમ્ર વિનંતી કરું કે તેઓ આવે અને આપણા મુખ્ય વ્યક્તિશ્રીનો વિશેષ પરિચય આપે। હરેશ્વર પ્રોગ્રામ કરતા તો આ આખો વિષય આપણે સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદરથી સંસ્કૃત વ્યાકરણમાં આચાર્ય એટલે કે MA સુધી આપનો અભ્યાસ રહ્યો છે। રહેવાનો મોકો આપ્યો બદલ હું ભાઈ નિકુંજભાઈ અને સમગ્ર ટ્રસ્ટીગણનો અને આપ સૌનો આભાર માનું છું। થેન્ક યુ સો મચ સર। આપણે તમામ બ્રાહ્મણની તમામ જ્ઞાતિઓને ભેગા કરીને પણ આવા સરસ મજાના કાર્યક્રમ કરી શકીએ એ આજના દિવસે શુભકામના। પુનઃ મને બોલાવીને આપ સૌના દર્શન કરવાની તક આપી હું મોહન કરતા જશું। બધા આમાંથી મોટા ભાગના પુરોહિત પણ છે, તો દરેક દેવને આપણે જે આહુતિ આપીએ છીએ દેવતા સુધી પહોંચે। કોઈ દેવતા તમે બાજવાયો કહેવાયો